सूरत पांडेसरा इलाके में मोबाइल टावर के विरोध का मामला। 50 फीट की दूरी पर 3 टावर होने के बावजूद चौथा टावर लगाने के खिलाफ लोगों ने विरोध किया। मोबाइल फोन टावरों के पास होने से निकलने वाले रेडिएशन से आसपास के बच्चों और बुजुर्गों को गंभीर बीमारियां हो सकती हैं। आरोप, सोसाइटी के लोग इंडिकेशन कंपनी द्वारा लोगों की जानकारी के बिना टावर लगाने का विरोध कर रहे हैं। सूरत म्युनिसिपल कॉर्पोरेशन को कोई संतोषजनक जवाब नहीं दिया गया। जिस जगह पर मोबाइल टावर लगाया जाना था, उसके आसपास अस्पताल और स्कूल थे। स्थानीय लोगों ने विरोध किया और टावर का काम फिलहाल रोक दिया गया। जयेश सोलंकी सोसाइटी प्रेसिडेंट ने क्या कहा, आगे सुने। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। અમે અહીં જલારામનગરના રહેવાસી છે। અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરા જલારામનગરમાં ઘર નંબર B564માં મોબાઈલ ટાવર જે લગાવવામાં આવી રહ્યો છે એનો અમે લોકો સોસાયટીવાળા સખ્ત વિરોધ કરીએ છીએ। બીજું કે સોસાયટીને કોઈ પણ માણસની કે જલારામનગર એસોસિએશનની પરમિશન વગર આ ટાવર અહીંયા મોબાઈલ ટાવર લાગી રહ્યો છે અને અહીંયા 50 ફૂટની અંતરમાં બીજા 3 મોબાઈલ ટાવર છે। તો આ ચોથો મોબાઈલ ટાવર કેમ લગાવવામાં આવે છે ને આ ટાવર ઇન્ડસ કંપની દ્વારા લગાવવામાં આવે છે, બરાબર ને? આ ટાવર લાગવાથી નાના બાળકો, વૃદ્ધો એ લોકોને કેવી હાલત થશે એ તો ખબર જ છે બધી, ને આવનાર બાળકોની બી કેવી હાલત થશે એ તો ખ્યાલ જ છે આપણને બધાને। અમારા દ્વારા કોને રજૂઆત કરવામાં આવી હાલ સુધી? અમારા દ્વારા આજે એસએમસીમાં સુરત મ્યુનિસિપલ કલેક્ટરને અને કમિશનરશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે અને એની કોપી પણ અમારી પાસે છે। અને બીજું કે અમે જે અમારા ભાજપના હમણાં નવા ચૂંટાયેલા કોર્પોરેટર શ્રી પંકજ જાદવને પણ જણાવેલું છે આજે, અને અમે એવું ઈચ્છીએ છીએ કે ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ પણ આમાં અમે ધ્યાન આપે, કારણ કે જલારામનગરના લોકો ખૂબ ત્રાસી ગયા છે। બીજું આ જ સોસાયટીમાં આ ટાવરની આજુબાજુમાં હોસ્પિટલ અને સ્કૂલો આવેલી છે, તો ત્યાં ચોથા ટાવરની જરૂર કેમ? સ્કૂલ અને હોસ્પિટલની આજુબાજુમાં ટાવરની જરૂર કેમ પડી એમ નથી ખબર પડતી। એસએમસીએ અમને કોઈ રિપ્લાય આપ્યો નથી। એસએમસીવાળા કહે છે અમારી આમાં કોઈ રિસ્પોન્સિબિલિટી નથી। તો જો આ ટાવર પડી જાય તો કાલ ઉઠીને કોની રિસ્પોન્સિબિલિટી રહે? ને ઉપર આ ઘરનો એસએમસીનો પ્લાન પાસ નથી, બરાબર છે? તો આ લીગલ કેવી રીતના થઈ ગયું? મકાન માલિકે કીધું અમને કે ભાઈ અમારી પાછળ મોબાઈલ ટાવરવાળા 6 મહિનાથી પડેલા હતા એટલે અમે આ સહી કરી છે, એનું અમારી પાસે રેકોર્ડિંગ છે। અમારી માંગ એટલું જ છે કે આ ટાવર હટી જાય। બીજું કે મોબાઈલ ટાવરવાળા જે આ ઇન્ડસ કંપની છે એમને રિક્વેસ્ટ છે કે આવી રીતના કોઈ પણ વ્યક્તિને 6 મહિના પાછળ પડીને જબરજસ્તી ટાવર લગાવવો નહીં।
કેમ કે ઘર માલિકે અમને જાતે આજે કીધું ત્યારે અમને ખબર પડી હતી પૈસાની લાલચ ને પૈસાની લાલચ પણ આપેલી છે એમને. હા.